આણંદ જિલ્લાના ભાલેજ ગામ નજીક આવેલ ચરોતર ગેસના સીએનજી પંપ સવારના સુમારે રેફલિંગ કરવા આવેલી એક ઇકો કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં કારના કૂડચે કૂડચા ઉડી જવા પામ્યા હતા, જેમાં ચાલકોને તેમજ 2 લોકોને ઈજા થવા પામી હતી અને તેમને હોસ્પિટલ માટે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે આગ લાગવાનો બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. સમગ્ર ઘટના અંગે ભાલેજ પોલીસ દ્વારા જાણવામાં આવેલી દાખલ કરેલ છે. સાથે એફએસએલની મદદથી તપાસ પણ કરવામાં આવી જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના સંદર્ભે ભાલેજ પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર ઇસ્માઇલનગર ખાતે રહેતો જવાદેશ દિવાન સામરખા ગામે બેકરી આવેલી છે. આજ સુવર્ણ સમયે પોતાની ઇકો ગાડી લઈને ભાલેજના ચરોતરમાં ગેસના સીએનજીમાં ફૂલ કરવા માટે આવ્યો હતો. તે દરમિયાન રેફલિંગ કરતી વખતે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો અને ગાડીના કૂદચે કૂદચા નીકળી જવા પામ્યા હતા. ગેસ સિલિન્ડર ઉછળીને છત પર અથડાતા છત પણ તૂટી જવા પામી હતી. નજીકમાં ઊભેલી 2 ઇકો કાર પણ ઝપેટમાં આવતા ભારે નુકસાન થવા પામ્યું હતું તેમજ 2 લોકોને ઈજા પહોંચી હતી.